આપણે ગોગ મહારાજે દર્શન કરી લીધા. આપણે જવાનું રાવિન્દ્રા બાઇક લઈને જવાનું છે. આપણે જોગણીમાં જતા હતા પણ જઈને હવે બાઇક રેડી છે. અર્જુનભાઈ ચલાવી લે. અર્જુનભાઈ જવા દો તા. તો જોઈ શકો છો અર્જુનભાઈએ બાઇક હવે ચલાવી લીધું છે. આપણે હવે રાવિન્દ્રા જવાનું તો ગોગ મહારાજના દર્શન કરવાના, તમને પણ કરાવશું. શું મિતભાઈ? મિતભાઈ આપણા ફ્રેન્ડ હતા. આપણે બ્લોગ કન્ટિન્યુ જોજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને ગોગા મહારાજના દર્શન કરાવશું ને આપણે મેળો પણ ભરાય છે પોચમનો, નાગ પોચમ. આપણે નાગ પોચમના જે આજુબાજુ બધાને લગભગ ખબર જ હશે. કોઈને દૂરથી આવવું હોય, મારો બ્લોગ દૂરથી કોઈ જોતું હોય ને ગોગ મહારાજના નાગ પોચમના દર્શન કરવા હોય તો બહુ સારો મેળો ભરાય છે. જેને આપવું હોય એને શું કહેવાય અર્જુનભાઈ? હવે જાઓ તારે બ્લોગ બનાવશો. ઓકે, મસ્ત મસ્ત જોજો, મસ્ત. મિત્રો વરસાદનો મોસમ છે, વરસાદ પણ આવી શકે છે. કીધું આપણે જલ્દી જઈએ. જોગણીમાં ગયા હતા પણ થોડી વાર લાગી ગઈ. શીતળ હતા, શીતળથી આવી ફ્રેશ થયા પછી જોગણીમાં ચાલતા પછી ચાલીને ગયા. જોગણીમાં વળતા રિટર્ન બાઇક મળી ગયું. એટલે કે હેઠું જ આવવાનું હતું. એ વળતા ઘરે પહોંચ્યા અને મારો ભાઈ એટલે એ ગોમમાં જતો હતો તે બાઇક આપણે વચ્ચે લઈ લીધું. શું કહેવાય છે ભાઈ? વચ્ચે પડાવી લીધું. અમારે જવું રાત્રા તો ભાઈ એને ઘરે ઉતાર્યો. ઘરે નીકળી ગયા પછી મારો અવાજ ઓછો આવતો છે. કારણ કે શું, આ વારો આવે ને એટલે મારો અવાજ જોઈ શકો છો. વાતાવરણ મસ્ત છે અને જો વરસાદ ગમે ત્યારે પડી શકે છે. આવશ્યક એટલું બધું લાગતું નહીં આવે. આપણે પીપલાણાથી રાવિન્દ્રા જતા હોય પણ જોગણીમાનું મંદિર આવે છે ને વાયકાને કોઈને પાણી પીવું તો પાણીની સગવડ પણ છે. તો મિત્રો હવે આપણે રાવિન્દ્રા 1 કિલોમીટર રહ્યું છે તો આપણે લગભગ આરતી થતી જશે. લગભગ આરતીનો ટાઈમ થઈ ગયો હોય. અતુલભાઈ કેટલા વાગે? લગભગ આરતીનો ટાઈમ હશે તો આરતીના ટાઈમે પહોંચી જાઓ તો તમને પણ આરતીના દર્શન થાય અને અમને પણ તમારા હારા નજીક અને અમારા હારા નજીક અમે આરતીના ટાઈમે જઈ રહ્યા છીએ અને તમને પણ આરતીના દર્શન થાય. લગભગ કોકને જ આરતીના દર્શન થાય. તમારા એટલા નસીબદાર કે મારા બ્લોગમાં તમને તમારા આરતીના દર્શન થાય. એટલે પૂરો બ્લોગ જોજો અને આરતીના દર્શન કરજો અને તમને પણ દર્શન કરાવશું. કે મહારાજના તો જોવાનું ભૂલતા નહીં, સ્કીપ કરતા જ નહીં બિલકુલ પણ બી. આપણે હાલ ફાઇનલી ફોન હાથમાં પડી ગયો તો પણ ગોગાપીરની દયાથી આપણે કોઈ ફોનને થયું નહીં. આપણે ફોન ડિસ્પ્લે મને એવું હતું જીવ અધર થઈ ગયો હતો કે ફોનની ડિસ્પ્લે તૂટી ગઈ છે અને ગોગા મહારાજની દયાથી કોઈ થયું નહીં. અને લગભગ મેં 3 થી 4 વખત મેં ગોગા મહારાજને યાદ કર્યા ને મનમાં. એટલે મેં એમ કીધું ને કે મને દર્શન આલો. રૂબરૂ 3 થી 4 વાર દર્શન મને આલ્યા છે. એમ હું ગોગા મહારાજને રોમાપીરને બહુ માનું છું. એટલે જો એવું લાગે ને કે એવું પોચમ નહીં પણ જાણે એવું લાગે ને કે મારે દર્શન કરવા છે. મને હમણાં બહુ વાર એમ કે દર્શન આલ્યા ને એટલે હું નાળિયેર કરી જઈશ. એટલે શ્રીફળ કરવા આપણે આવ્યા. જો ગોગ મહારાજના દર્શન છોકરા આરતીનો ટાઈમ થઈ જ ગયો છે. આરતી થાય કોણ દીપા તમને આરતી બતાવશું. જોવાનું ભૂલતા નહીં. તમારે પહેલી વાર આ તો અમે કહેતા હતા કે આરતીનો સમય થઈ ગયો છે એટલે જો આરતી થાય જુઓ. અને આપણે નાગપંચમનો મેળો હોય ભરાય છે બધે બહાર સારું હોય. તમને આરતી કરાવે એટલે બતાવીએ તો ઘડી અમે દર્શન કરીએ. તમે પણ કરજો.
ફાઇનલી આપણે ભૂખ મહારાજના દર્શન કરી લીધા છે અને તમને આરતીનો અને દર્શન કરાવ્યા છે. તો આવા બ્લોગ જોવા માટે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ડેલી આવા વિડીયો આવતા રહેશે, બ્લોગ આવતા રહેશે. જય માતાજી.